સમજાય છે વાત? ગયા વખતે મેં એક વાત બતાવી હતી, હાથમાં પાણીની બોટલ લઈને બતાવી હતી. શાની બોટલ હતી? બોટલ શાની હતી? ભાઈ વાતો બંધ અહીંયા કે ચૂપચાપ આવીને બેસી જવાનું, તો મોઢા આવવાનું, વચ્ચે બધા હાથ મિલાવાના. બિલકુલ અવાજ કર્યા કે ચૂપચાપ બેસી જવાનું. પાણીની બોટલ કેમ બોલે આપણે એને? અંદર પાણી ભરેલું છે માટે પાણીની બોટલ બોલ્યા. દૂધ ભરેલું હોત તો દૂધની બોટલ બોલત. તો આ દિલમાં જે ભરેલું હોય એનું દિલ કહેવાય. હવે બોલો, અર્શ તુમારા મેરા દિલ હે, મારું દિલ તમારું પરમધામ છે, એવું ક્યારે કહી શકાય? જ્યારે મારા દિલમાં પરમધામ ભરેલું હોય ત્યારે. દિલમાં શું ભરેલું છે ત્યારે? આપણા સાચે સાચું કહી દો. દુનિયા, માયા, સંસાર ભરેલો છે, મેં ખુદી ભરેલી છે. તો દિલમાં, દિલ કોનું કહ્યું? સંસારનું. અને જૂઠો છે સંસાર અને જૂઠી છે દુનિયા. હમણાં જ ગાયા બેન. તો દિલમાં શું ભર્યું છે આપણે? જૂઠ. રાજી કે જૂઠ કાઢો, સત્ય ભરો અંદર. આટલી સાદી વાત છે, પણ પલ્લે પડતી. કારણ કે આજે આવ્યા, આવતા પૂનમે, આવતા છેલ્લા રવિવારે ફરી પાછું આવવાનું. એ ધારો ફરી પાછું આનું આ લેક્ચર અમારે આપવાનું, ફરી વાર આપણે સાંભળવાનું, ફરી પાછા ઉભા થાય એટલે હતા એમના એમ. આપણે થોડું કઈ બદલાવાનું હોય? આપણે બદલાવાનું કઈ? સુંદર સાજી, જ્યાં સુધી બદલાવ ના આવે, કોલમાંથી ફેલ અને ફેલમાંથી હાલ, કહેનીમાંથી કરની અને કરનીમાંથી રહેનીમાં જ્યાં સુધી પરિવર્તન નહીં થાય ત્યાં સુધી 1000 વાર આ વાણી પ્રબોધવામાં આવે, એની કોઈ અસર ન થાય. પરિવર્તન ના આવે ભીતર તો ફાયદો શું થાય આપણને? આ વાણી એટલા માટે આવી છે કે આપણા અંદર પરિવર્તન આવે. અર્શ તુમારા મેરા દિલ હૈ. હે રાજી, હવે મારા દિલમાંથી મેં સંપૂર્ણ સંસારનો કચરો કાઢી નાખ્યો. હવે દિલમાં શું ભર્યું મેં? પરમધામ. હવે તમારા સ્વરૂપ, તમારા શિંગાર. શ્રી મહામદ કહે, મોમિનો, કરું મૂળ સ્વરૂપ વર્ણન. એ પરમધામનું મૂળ સ્વરૂપ વર્ણન કરું. રાજી વાણીમાં કહે છે, જબ હક સુરત દિલ में चुभे, रूह जागी देखो सोए. જ્યાં સુધી હક સુરત, રાજ્યનું સ્વરૂપ, રાજ્ય સાથે કરેલી લીલા એ દિલમાં ચૂભ